નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પીએમ મોદી આવશે ગુજરાત. ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિના માહોલ બાદ પીએમ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવશે. રક્ષામંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી બાદ હવે પીએમ મોદી પણ ગુજરાત આવશે. 26 મેના રોજ પીએમ મોદી દાહોદનો પ્રવાસ કરશે અને ત્યાં રેલવે વર્કશોપનું લોકાર્પણ કરશે. સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસના વિવિધ કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હૈદરાબાદ આગમાં કહેવાય છે કે ઘણા લોકોને નુકસાન થયું છે. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદના 4 મીનાર વિસ્તારમાં ગુલજાર હાઉસમાં લાગેલી આગની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે દુઃખ સાથે લખ્યું છે કે આ ઘટનાને લઈને તે ખૂબ જ દુઃખી છે. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તેઓએ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામ બાદ ભારતનું નિર્ણાયક યુદ્ધ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ ચાલી રહ્યું છે, છતાં પણ પાકિસ્તાન તરફથી સરહદ પર અડપલા કરવામાં આવ્યા છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લઈને સ્વામી યોની મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની સ્થિતિ છે, તે લાંબો સમય રહેશે નહીં. બંને દેશો વચ્ચે ફરીથી યુદ્ધ થશે, જેમાં ભારતની જીત થશે. પાકિસ્તાનના આખાઓ જ તેમના અંદરો અંદર ઝઘડે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહપ્રધાને ગોઝારા નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ હતો. ગૃહપ્રધાને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગોઝારા સ્થિત શ્રીમતી એસસી અને શેઠ ડી એમ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી કે પટેલ અને શ્રીમતી મધુબેન કે નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારમાં ચાલતા મ્યુઝિકે દર્દીનો જીવ જોખમમાં મૂક્યો. એમ્બ્યુલન્સની આગળ ચલાવતો વિડીયો ઘણા સમયથી વાયરલ થયો હતો, જેમાં પોલીસે મોઇનુદ્દીન મોહમ્મદ ચાંદીવાલાની કાર હોવાની તેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે કારમાં પોતાના બાળકે મ્યુઝિક સિસ્ટમ જોરથી શરૂ કરી દીધી હોવાથી એમ્બ્યુલન્સનો સાયરન સંભળાયો ન હતો. પોલીસે નિયમના ભંગ બદલ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાયજુ રવિન્દ્રએ કહ્યું, હું ભાગેડુ નથી. બાયજુના સ્થાપક અને સીઈઓ બાયજુ રવિન્દ્રને કહ્યું છે કે તેઓ ભાગેડુ નથી. તેમણે પોતાની ઉપરના ભાગેડુના આરોપોને નકારી કાઢ્યા છે. બાયજુ રવિન્દ્રએ કહ્યું છે કે આ એક ખોટી કહાનીનો ભાગ છે, જે મુશ્કેલીમાં મુકાયેલી તેમની એડટેક કંપની પર નિયંત્રણ મેળવવા માટે ચલાવવામાં આવી રહી છે. એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં રવિન્દ્રએ કહ્યું છે કે કંપનીની છબી ખરાબ કરવાના પ્રયાસો પાછળ કેટલાક અમેરિકા સ્થિત લોકોનો હાથ પણ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્યએ કહ્યું, અધિકારીઓ ગાંઠતા જ નથી. મહેસાણામાં જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં સૂચના આપવામાં આવી કે ધારાસભ્યે રજૂઆત કરી છે કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી. મોઢેરા રોડ પર વરસાદી લાઇનનું કામ મુદ્દે રજૂઆત થઈ હતી, જેની ફાઇલ અધિકારીઓએ તેમના ટેબલ પર મૂકી રાખતા રજૂઆત કરવામાં આવી. પડતર કામો અને રજૂઆતને લઈને જિલ્લા કલેક્ટર તરફથી સત્વરે નિરાકરણ માટે જે તે અધિકારીને સૂચના આપવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરા જોડે અડપલા કરનાર વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં 3 દિવસ અગાઉ 17 વર્ષની તરુણીને પોતાના ઘરે બોલાવીને અડપલા કરનાર વૃદ્ધની મૈદરપુરા પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે. આરોપીએ દરવાજાની સ્ટોપર અંદરથી બંધ કરી દીધી. બેડરૂમમાં પડેલા ફોટાઓ બતાવીને અલગ અલગ માગણીઓ કરી. બાદમાં તરુણીનો હાથ પકડી રાખતા ઉપરાંત તેની છેડતી પણ કરી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂતેલા યુવકને સાપે દંશ દીધો, થયું છે મોત. બાગપતમાં એક યુવકને સાપે દંશ દેતા મોત નીપજ્યું હોવાનો વિડીયો સામે આવ્યો છે. સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. યુવક જ્યારે રાત્રિના સમયે સૂઈ રહ્યો હતો તે સમયે તેના બેડ ઉપર ઝેરી સાપ આવી ચડે છે અને આમ તેમ આટા કર્યા બાદ યુવકને દંશ દેતા યુવક જાગી જાય છે. જોકે યુવકને સમયસર સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ દિવસે ત્રાટકી શકે છે વાવાઝોડું. હવામાન વિભાગની માહિતી અનુસાર
અનુસાર 21 મે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના છે, જ્યારે 22 મે એ લો પ્રેશર બની શકે છે. લો પ્રેશર બાદમાં મજબૂત થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક, ટ્રેલર અને કાર અથડાતા 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના બનતા 8 કિલોમીટર લાંબી ટ્રાફિક જામ થઈ ગયો. ટ્રક, ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે વાહનોને નુકસાન થયું છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી પસાર થઈ ગયો હતો. વાહનો સામસામે આવી જતા અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. સાયલા પોલીસને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તુર્કીને 2 દિવસમાં 2500 કરોડનું નુકસાન થયું છે. તુર્કીની એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબી હવા સર્વિસનું માર્કેટ કેપિટલ 2 દિવસમાં 2500 કરોડથી ઘટ્યું છે. તેનું કારણ તુર્કી પાકિસ્તાન સંબંધો હતા, જેના કારણે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર કંપનીની પેટા કંપનીઓની સુરક્ષા મંજૂરી રદ કરી દીધી હતી. ગુરુવાર અને શુક્રવારે શેર 20% ઘટ્યા. કંપનીએ કહ્યું કે તે ભારત સરકારના નિર્ણયને વહીવટી અને કાનૂની રીતે પડકારશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સહકારિતા કાર્યક્રમમાં હાજર રહ્યા અમિત શાહ. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સહકારી સંમેલનમાં હાજર રહ્યા. ગૃહમંત્રી આ ઉપરાંત સાંજે અમદાવાદમાં પલ્લવ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 5.5 કલાકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. સહકારી સંમેલનમાં તેમણે સહકાર ક્ષેત્રની સર્વોપરી લઈ જવાનો આશાવાદ વ્યક્ત પણ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરી પર LCBનો દરોડો સામે આવ્યો છે. જામનગર પંથકમાંથી કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી પર LCBએ દરોડો પાડ્યો, જ્યાં નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ. LCB પોલીસે દરોડો પાડીને નકલી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તો કહી શકાય છે કે નકલી દારૂ પીને લોકોના મોત પણ થઈ શકે છે. આ 3 આરોપીઓ ગ્રામ્ય પંથકમાં એક શેડ ભાડે રાખીને નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો RT એડમિશન માટે આવકના દાખલાનું કૌભાંડ. RTનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ હવે નર્મદા જિલ્લામાં બહાર આવ્યું છે. આ કૌભાંડ સામેની કાર્યવાહી કરતા જિલ્લા શિક્ષણ વિભાગે પ્રથમ રાઉન્ડમાં મંજૂર થયેલી 29 અરજી રદ કરી છે. આ ઉપરાંત સમગ્ર મામલે 5 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે SP દ્વારા ગંભીરતાથી લઈને SITની રચના કરવામાં આવી છે, જેમાં મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત 5 આરોપીઓ ફરાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહનો માટે PUCની જરૂર રહેશે કે નહીં. હાલના સમયમાં લોકો પેટ્રોલ અને ડીઝલના વાહનો છોડીને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. આવામાં સવાલ થાય કે ઇલેક્ટ્રિક વાહનોમાં PUC એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ જરૂરી છે કે નહીં. તો તેના સવાલનો જવાબ છે એ તમને અહીં મળી જશે. PUC એવા વાહનો માટે જરૂરી છે જે વાહનોમાં ઇંધણ તરીકે પેટ્રોલ અથવા ડીઝલનો વપરાશ થતો હોય. ઇલેક્ટ્રિક વાહનમાં PUCની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.